હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં અને સ્વાગત છે તમારું કરાબીમાં. ચાલો તો જો સવારમાં વાગી ગયા છે 7:45 અને આપણે રેડી થઈ ગયા છે. અને જો તમને આજનો મસ્ત વ્યૂ દેખાડી દઉં અહીંયાથી બહારથી. એકદમ જોરદાર વ્યૂ આવે છે, જોઈ લો. જો મસ્ત એવો સવારનો વ્યૂ છે, કેવો જોરદાર છે, જોઈ લો છે ને. બધા ગુડ મોર્નિંગ લખી દેજો અને તમને ગઈકાલનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કરજો. ચાલો તો અમે લોકો અત્યારે જઈએ છીએ 4 આઇલેન્ડની ટૂરમાં, તો તમને લોકોને આગળ દેખાડું બધું. ચાલો, અમે લોકો નીકળી ગયા હતા 4 આઇલેન્ડની ટૂર માટે ને જો સૌથી પહેલાં પિકઅપ અમારું હતું હોટલનું. તો જો પછી આ એક ભાઈ હતા એ પહેલાં આવી ગયા હતા, પછી નેક્સ્ટ અમે લોકો હતા. તો જો સ્મિત પણ મસ્ત કોફી લઈને આવી ગયા હતા અને જો એ પછી બધા આવી ગયા હતા અને જોઈ લો બધા એટલે બધા ફોરેનર જ હતા. કોઈ ગુજરાતી હતું જ નહીં. જો આ એક કપલ હતું ને એ હિન્દી હતું, બાકી તો ટોટલી બધા ફોરેનર જ છે, જોઈ લો. અહીંયા વધુ પડતું નહીં પણ 90% પબ્લિક ફોરેનર જ છે. 10% તો માંડ બીજા બધા હશે આપણા જેવા ગુજરાતી ને મરાઠી ને ટાઈપના બધા, બાકી બધા ફોરેનર જ છે, જોઈ લો. અને ચાલો તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા અમારા જે આ પિકઅપ પોઈન્ટ હતું ને ત્યાં ઓનાંગ બીચ પર. તો જો અહીંયા બધા લોકો આવી ગયા હતા અને અહીંયાથી 2-3 જે બોટ હતી એ જાતી હતી, સ્પીડ બોટ ને કંઈક બીજી હજી એક કહેવાતી હતી, એ બધી બોટ હતી. અને જો અહીંયા બધાનું લિસ્ટિંગ થતું હતું, જે લોકોએ પેકેજ બુક કર્યું હતું ને એ લોકોને આ રીતના બધા આપતા હતા અને પછી ત્યાં જમા કરાવી અને પછી બધા જો ત્યાંથી નીકળી ગયા. અને જો સ્મિત પણ સ્નેપ લેતા હતા સવારમાં. ને ચાલો તો જો આ રીતે અહીંયા બધી બોટ હતી, આપણે એમાં બેસી અને જવાનું છે 4 આઇલેન્ડની ટૂરમાં. તો જો અમે લોકો બધા બેસી ગયા હતા. જો તો અમારા ભેગા પણ આ બોટમાં પણ બધા ફોરેનર જ છે, જોઈ લો. ટોટલી ફોરેનર છે ને, કોઈ ગુજરાતી કે હિન્દી મરાઠી કોઈ એટલે કોઈ હતું જ નહીં, બધા ફોરેનર્સ. ચાલો તો જો અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યાં જો આ બધા જે કંઈ બી નિયમો કહેવાના હતા એ બધું કહેતા હતા. ને જોઈ લ્યો તમે અહીંયાનો વ્યૂ જોઈ લ્યો છે ને, એકદમ જોરદાર. જો તો અમે સૌથી પહેલાં જે ટાપુ ઉપર જવાના હતા એનું પણ તમને લોકોને હમણાં નામ કહી દઉં. પણ જો અમને સૌથી પહેલાં આ બેલ્ટ આપી દીધા હતા યલો કલરના, કે જેટલા બેઠા છે ને બધાને આ રીતે આપી દીધા હતા બેલ્ટ, કેમ કે તો આપણને ખબર પડે કે આ બોટના જ છે. એમ અલગ અલગ બોટ વાઇઝ અલગ અલગ કલરના બધાને બેલ્ટ આપતા હતા. અને જોઈ લ્યો તો જોરદાર આઇસલેન્ડ છે ને. તો જો અમને સૌથી પહેલાં ફર્સ્ટ આઇલેન્ડ પર ઉતારી દીધા હતા અને આ આઇલેન્ડનું નામ હતું ઓડા આઇસલેન્ડ. જો એકદમ જોરદાર વ્યૂ છે, જોઈ લો. અને ક્રિસ્ટલ ક્લિયર પાણી છે, જો છે ને બ્લુ ને કલરનું, એકદમ સ્કાય બ્લુ ને ડાર્ક બ્લુ કલરનું એકદમ જો જોરદાર એવું પાણી છે. તો જો અહીંયા બધાને સ્વિમિંગ માટે અહીંયા લઈ આવ્યા હતા. સૌથી પહેલાં અહીંયા જો બધા ફોરેનર્સ ને બધા અમારા ભેગા જ હતા. તો જો બધા લોકો મસ્ત એવા નાહતા હતા અને અમે લોકોએ પણ મસ્ત એવું દરિયામાં મસ્ત નાહ્યા અને સ્વિમિંગ કર્યું. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા બીજે જવા માટે. તો ત્યાંથી નીકળ્યા એટલે જો બધાને એ તરસ લાગી ગઈ હતી, તો આપણને ત્યાંથી જ લોકોએ કોક અને પાણીને બધી વ્યવસ્થા કરેલી હતી. તો જો આ સેકન્ડ આવી ગયો છે ચિકન આઇલેન્ડ. જો ચિકન ટાઈપ આઇલેન્ડ છે એટલે એનું નામ રાખ્યું છે ચિકન આઇલેન્ડ. તો જો ત્યાં આપણે લોકોને સ્ટે કરવાનો છે અને ત્યાંથી બધા ને સ્કોટલિંગ કરવાનું છે. તો ચાલો જોઈએ કે કોણ કોણ કરે છે. અને મારી તો જોઈએ હવે કેવી ઈચ્છા છે એ પ્રમાણે આધાર, આપણને ઈચ્છા થશે તો આપણે કરશું ત્યાં સ્ટોકલિંગ. તો જો બધાને જો આ રીતે લાઈવ જેકેટ પણ પહેરાવેલા જ હતા અને જે સ્ટોકલિંગ માટેનું જે પેલું આવે ગોગલ્સ ટાઈપ સમથિંગ એ પણ આપી દીધું હતું. ને જો બધા પડી ગયા હતા બધા. એ લોકો તો બધાને સ્વિમિંગ ફૂલ ફાવતું હોય એટલે જો ડાયરેક્ટ ડૂબકી જ લગાવતા હતા બધા લોકો. જોઈ લ્યો છે ને કેવા મસ્ત એવા ફ્રીલી બધા એમાં નાહી છે. ને જો સ્મિત પણ વહી ગયા હતા પાણીમાં જો, અને એકદમ મસ્ત પાણી હતું. જો એમાં તમને લોકોને માછલીઓ પણ દેખાતી હશે, જોવો છે ને.
સ્ટારફિશ પણ એમાં હતી, એ બધી દેખાતી હતી. જોઈ લ્યો, કેમ કે આ લોકો અંદર ગયા ને એના હિસાબે પ્રોપર નહોતું દેખાતું, બાકી એકદમ મસ્ત એવી માછલીઓ દેખાતી હતી ત્યાં. એ જો આપણને થોડાકમાં જ એમાં કરવા દેતા હતા, કેમ કે છે ને અંદર બહુ બધી કંઈક જાનવર પણ હોઈ શકે, એટલે આપણને જે એન્ડ હોય ને ત્યાં જ અમને કરવા દેતા હતા. જો સ્મિત પાછા ઉપર આવીને પાછા વહી ગયા હતા, અને જો એને પણ બહુ મજા આવતી હતી. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બહુ એટલે બહુ મસ્ત મજા આવે એવું હતું ને. ત્યાંથી જો બધા સ્નોર્કલિંગ કરી અને પછી ત્યાંથી પણ અમે લોકો નીકળી ગયા હતા. જોઈ લ્યો છે ને, મસ્ત એવો વ્યૂ આવે છે, અને તમે લોકો પણ ઘરે બેઠા બેઠા મસ્ત આ વ્યૂ એન્જોય કરો. અને હું તો એમ કહું છું કે તમે લોકો પણ બધા અહીંયા આવજો, એટલે તમને લોકોને પણ આ મસ્ત એવા દ્રશ્યોનો અનુભવ થાય. તો અમે એના પછીના થર્ડ લોકેશન પર આવી ગયા હતા. આ આઇસલેન્ડનું નામ હતું આઇસલેન્ડ. તો જુઓ છે ને, અહીંયા અમને લોકોને સ્ટે કરવાનો હતો, અને અમને લોકોને અહીંયા જ ફૂડ પણ આપવાનું હતું. જો આવી રીતે બધાને જો છે ને અલગ અલગ ગ્રુપ વાઇઝ એ લોકો આવ્યા હતા, એ બધાને અહીંયા જમવાનું હતું. તો ચાલો હું તમને લોકોને બતાવી દઉં. જો વેજ ઓપ્શનમાં આવી રીતે હતું, અને ચણાનું શાક હતું, જે છોલે ચણા આવે, રાઈસ ને બીજા 2 ટોફુના, અને એક પોટેટોની સબ્જી હતી, અને સાથે પાપડ હતા. જોઈ લ્યો, પણ આપણને તો જરાય એટલે જરાય ન ભાવે. તો ચાલો આપણે પોડા થાઈલેન્ડ કરીને જો આ છે, તો ત્યાં આપણે લોકો સ્ટે કર્યું હતું ને. તો જોઈ લો, ત્યાં લંચ કરી લીધું, અને ત્યાંથી અમે લોકોને પછી બીજા આઇસલેન્ડ પર જવાનું હતું. પણ તમને લોકોને જો અહીંયા બધી આમ દેખાડી દઉં કે કઈ રીતનું છે. જોઈ લ્યો છે ને, અહીંયા એ લોકોનું મંદિર પણ છે, અને જો આખા આઇસલેન્ડની વચ્ચે આ રીતે આવો ટાપુ બનાવેલો છે. જો બહુ એટલે બહુ મસ્ત એવું છે. અને જોઈ લ્યો, એ લોકોનું જે કંઈક પ્રાચીન જે મંદિર હોય એ પણ છે. જોઈ લ્યો છે ને, એકદમ મસ્ત છે, અને એનું નક્ષત્ર જો કંઈક અજીબ જ છે. અને પછી અમે લોકો ત્યાંથી જમી કરીને નીકળી ગયા હતા, પણ અમને તો કંઈ બહુ ભાવ્યું નહીં, કેમ કે ગુજરાતી અમે પ્યોર, એટલે કંઈ ભાવે નહીં. જો તો મસ્ત ફ્રૂટ આવી ગયું હતું, તો આપણે ફ્રૂટ ખાધું, પાઇનેપલ એન્ડ વોટરમેલન. ફૂડની વાત કરું ને તો આ લોકો બધા જે મચ્છીનું જે ઓઇલ આવે ને એ યુઝ કરતા હોય, એટલે આપણને જરાય ના ભાવે. તો તમે લોકો જો અહીંયા આવતા હોય ને, તો હું તો તમને એમ જ કહું છું કે તમે લોકો ઘરેથી જ બધું લાવજો, સ્પેશિયલ ગુજરાતી લોકો માટે. કેમ કે જે નોનવેજ ખાતા હોય એ લોકોને તો બધું મળી જાય, પણ જે વેજ ખાતા હોય એ લોકોને નહીં મળે. અને પછી અમે લોકો ત્યાંથી લાસ્ટ સ્ટોપ પર આવી ગયા હતા. તો જો આ સ્ટોપનું નામ છે રાનાંગ કેવ. તો જો આખું કેવ ટાઈપ જ છે. જોઈ લ્યો, એક સાઈડ બીચ આવે છે, અને એક સાઈડ આખું કેવ આવે છે. તો આ બીચનું નામ પણ તમને લોકોને હું આગળ વિડીયોમાં કહીશ કે બીચના નામને શું કહેવાય. તો જો અહીંયા આ લોકો જો મસ્ત રાફ્ટિંગ કરતા હતા. જોઈ લ્યો, આગળ કેટલું ઉપર ચડી ગઈ હતી જુઓ છે ને. તો બહુ મજા આવે એવું હતું. ચાલો, તો આપણે અહીંયા છે ને આખું સનસેટ ને એ પણ થાય છે, પણ અમે લોકો ત્યાં સુધી નહોતા રોકાવાના, અમે લોકો વહેલા જ નીકળી જવાના હતા. જો સ્પીડ બોટ જે અમારી હતી એમાં જ અમે લોકો નીકળી જવાના હતા. જો અહીંયા થોડું ઘણું શોપિંગ માટે પણ એરિયા હતા, અને જો સ્મિત આગળ આગળ હેલા જાય છે, તો હું વિડીયો શૂટ કરતી હતી, તો હું થોડી ઘણી પાછળ હતી. ચાલો, તો જો એકદમ મસ્ત જો કેવ ટાઈપ જ છે. જોઈ લ્યો, ગુફા જોવો છે ને. આની અંદર જવાની મનાઈ છે, કેમ કે ખબર નહીં કંઈક તો કીધું એ લોકોએ કે ત્યાં કે ના જતા, તમે લોકો જસ્ટ બહારથી જ ફોટો અને વિડીયોઝ લઈ લેજો. તો અમે લોકો કોઈ અંદર નહોતા ગયા. તો જો અહીંયા બીજા લોકો પણ હતા, એ ફોટોઝ ક્લિક કરતા હતા. જોઈ લો, અહીંયા ફોરેનર જ એકદમ ઝાઝા હતા, કેમ કે એ લોકો બધા નાહવા માટે અહીંયા જ આવતા હોય છે, કેમ કે 90% ફોરેનર જ છે. જો એ લોકો મંકી પણ અહીંયા ઘણા બધા હતા, અને અહીંયાથી પણ ઉપર ચડાતું હતું. તો ત્યાં કંઈક હતું સમથિંગ, પણ કાંઈ ખબર નહીં આપણને, અમે લોકો તો નહોતા ગયા. જોઈ લ્યો છે ને, બધા ઉપર ચડતા હતા. ચાલો, તો હવે તમને આગળ જઈને મસ્ત એવાના અહીંયાનો જે બીચ છે ને એ બતાવી દઉં. જોઈ લ્યો, એકદમ જોરદાર વ્યૂ આવે છે. જોઈ લ્યો તમે લોકો છે ને, બધા અહીંયા લોકો નાહતા જ હતા પાણીમાં મસ્ત એકદમ, કેમ કે દરિયો એકદમ શાંત છે, તો કોઈ બીક જેવું કંઈ હતું જ નહીં. જુઓ છે ને,
બહુ એટલે બહુ જોરદાર વ્યૂ આવતો હતો અને પાણી પણ આમ બહુ મસ્ત હતું. તો ચાલો અમે લોકો ત્યાંથી પણ નીકળી ગયા હતા અને જો ત્યાંથી અમને કંઈક ફૂડ પેકેજ ટાઈપ હતા, તો અમે લોકો તો નહોતું લીધું કેમ કે એ નોનવેજ હતું. તો ત્યાંથી અમે લોકો પાછા નીકળી ગયા હતા અને ફાઇનલી અમે સવારે જ્યાંથી પિકઅપ કર્યા હતા ત્યાં અમને ડ્રોપ કરી દીધા, જોઈ લ્યો આ લેન્ડ ઉપર. અને ત્યાંથી હવે અમે લોકો જતા હતા અમારી જે હોટેલ છે ત્યાં. તો જો રસ્તામાં જો આ રીતના ટેડી રીતે બની અને જો કંઈક એ લોકો ત્યાંનું સી ફૂડ હતું ને એ સેલ કરતા હતા. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અમારી હોટેલ જવા માટે. તો ચાલો હવે હોટેલ પહોંચી અને થોડી વાર રેસ્ટ કરી લઈએ, પછી આપણે પાછા બહાર નીકળીશું. ચાલો તો જો ગાઈઝ અમે લોકો 4 આઇલેન્ડ ટૂર કરીને આવી ગયા હતા અને પાછા ફ્રેશ થઈ થોડી વાર રેસ્ટ કરી અને જઈએ છીએ આપણે સીટ જઈએ છે સ્મિત ઓનાંગ બીચ. ગઈકાલે પણ ગયા હતા અને આપણે આજે પણ જઈએ છીએ કેમ કે આજે છે સેટરડે, એટલે સેટરડે સન્ડે ત્યાં વીકેન્ડ માર્કેટ હોય છે. તો આપણે સ્પેશિયલી શોપિંગ માટે જઈએ છીએ આજે, કેમ કે આજે 4 આઇલેન્ડ કરીને બહુ મજા જ આવી ગઈ. કેમ? ત્યાંનું પેકેજ તમે લોકો હોટેલમાંથી પણ બુક કરી શકો અને તમારે લોકોને જો ટૂરમાં હોય તો પણ કરી શકો અને તમે લોકલી પણ કરી શકો. અમે લોકોએ લોકલ ગાઈડથી જ કરેલું હતું બુક, કેમ કે અમે લોકો અમારી રીતે આવેલા છીએ, કોઈ પેકેજમાં નથી આવ્યા. તો અમે લોકોએ એ રીતે પેકેજ કર્યું હતું 4 આઇલેન્ડનું. અને તમે લોકો છે ને બાર્ગેનિંગ ફૂલ કરજો તો તમે લોકો અહીંયા આવતા હોય ને તો, કેમ કે આ લોકો ટ્રબલ ભાવ તમને કહેશે અને પછી સાવ એટલે સાવ મિનિમલ પ્રાઇસમાં તમને લોકોને લઈ જશે. કેમ કે આપણા જે ડોલરમાં આપણે બાથ હોય છે અને અહીંયા યસ ઓકે ટુ લાઇટ ચાલો તો હું એમ કહેતી હતી કે તમે લોકો છે ને બાથ જ્યાંથી આવતા હોય ને ત્યાંથી જ કરીને આવજો. કેમ કે અમે લોકો આવ્યા ને તો અમે લોકો ડોલર લઈને આવ્યા હતા, તો ડોલરને પાછા અહીંયા કન્વર્ટ કરાવવા તો એની પણ ફી લાગી જાય. એટલે જો બને તો તમે લોકો જ્યાંથી આવતા હોય ત્યાંથી બાથ જ લઈને આવો. એટલે કેમ કે અહીંયા થાઈલેન્ડમાં બાથ ચાલે છે. તો આપણા ઇન્ડિયાના 3 રૂપીઝ અને અહીંયા થાઈલેન્ડનો 1 બાથ એ રીતે થાય છે. તો આપણો 1 રૂપિયો ના આપણા 3 રૂપિયા અને થાઈલેન્ડનો 1 રૂપિયો એ રીતનું છે. ચાલો તો અમે લોકો કરન્સી છે ને અહીંયા અલગ અલગ રીતે ચેન્જ કરાવતા હોઈએ છીએ, કેમ કે અહીંયા ઘણા બધા ઓપ્શન હોય છે. તો કેમ કે અમે ડોલર લઈને આવ્યા હતા એટલે તમે લોકો બને તો બાથ જ લઈને આવજો. ચાલો તો જો અમારી ટુકટુક આવી ગઈ છે અને અમે લોકો અત્યારે પાછા ઓનાંગ બીચ જઈએ છીએ. તો મળીએ આપણે આગળ અને તમને લોકોને વીકેન્ડની માર્કેટ પણ બતાવીએ. ચાલો મળીએ. સ્મિત ગયા છે અત્યારે કોફી લેવા માટે, કેમ કે એનો આપણે તો ઇન્ડિયાનો ચાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે ચા વગર સ્મિતને હાલે નહીં. તો જો કે કોફી પણ એને ભાવે તો કીધું ચાલો કોફી લઈ લઈએ અત્યારે. તો અહીંયા હોટેલમાંથી કોફી લેવા ગયા છે અને ચાલો તો આપણી રાઈડ આપણે વેઇટ કરે છે, તો જઈએ આપણે ત્યાં. અહીંયા મશીન આપેલું જ છે, આમાંથી આપણે કોફી, ટી, ચોકલેટ ટી બધું કરી શકીએ. તો જો મેં લઈ લીધી છે ચોકલેટ ટી, એકદમ મસ્ત હોટ આવી ગઈ છે. જોઈએ અહીંયા સ્મિત માટે કોફી બને છે. ચાલો તો મારી હોટ ચોકલેટ આવી ગઈ છે અને ટૂંકમાં બેસી ગયા છે હોટ ચોકલેટ લઈને. તો અહીંયા સ્મિતની કોફી ને બધા એમ કહે છે કે ખાલી કેમ કરે છે, કઈ બોલતા કેમ નથી. ચાલો તો જો પેલા આગળ બધા ઊભા છે એ લોકો પણ અમારા જોડે જવાના છે. અને જો આ ભાઈ છે ને એ કન્ફર્મ છે, દર વખતે અમને એ જ મૂકવા આવે છે. ચાલો તો અમે લોકો નીકળી ગયા હતા હોટેલથી ઓનાંગ બીચ જવા માટે, કેમ કે ત્યાં આજે વીકેન્ડ નાઇટની માર્કેટ અને ત્યાંનું બધું કાફેઝમાં છે ને બહુ મસ્ત એવું વાતાવરણ હોય છે, કેમ કે મસ્ત પાર્ટી ને બધું થતું હોય છે. તો કીધું ચાલો હવે આપણે આજે નાઇટમાં ત્યાં જઈએ, કેમ કે કાલે તો ગયા હતા પણ અમે લોકો વહેલા આવી ગયા હતા, કેમ કે ફૂલ ડે અને ફૂલ નાઇટ 24 અવર્સ કરતાં પણ વધુ છે ને ઉજાગરો હતો. 2 days ને 1 નાઇટનો ઉજાગરો હતો. તો ચાલો જો સૌથી પહેલાં અમે લોકો અહીંયા આવી ગયા હતા
અને જોઈ લ્યો હવે તમે લોકો અહીંયાની બધી શોપિંગ જે માર્કેટ છે ને એની તમને લોકોને વિઝિટ કરાવી દઉં. જો તો આ રીતનું ઘણું ખરું એવું ત્યાં કલેક્શન હતું, ઘણી બધી શોપ પણ હતી. અને જો અહીંયા કરાબી ને થાઈલેન્ડ ને બધું લખેલા બેગ્સ પણ હતા. અને ત્યાંનો જે મેઇન પેલો આવે ને બામ એ પણ ત્યાં બહુ બધા મળતા હતા. અને જો અહીંયા કરાબીમાં ના બધા સ્ટીકર ને એ બધું હતું. તો ઓવરઓલ બધી માર્કેટ બહુ મસ્ત હતી. અને જો છે ને નાની નાની ઘણી બધી શોપ હતી. તો તમને લોકોને ઘણું બધું એવું અહીંયા જોવા મળતું હતું. અને જો ત્યાંથી આપણે આગળ ગયા તો જો અહીંયા ઓથેન્ટિક થાઈ થાળી, એટલે અહીંયા એ લોકો જે થાઈની જે સ્પેશિયલ થાળી હોય ને નોનવેજની એ બધી મળતી હતી. અને જો ઘણા બધા એવા અહીંયા કાફેઝ ટાઈપ હતા. જો વોકિંગ સ્ટ્રીટ પર જ મસ્ત મસ્ત બધા કાફે હતા, પણ આપણા કામના નહોતા કેમ કે બધું નોનવેજ જ હતું. જોઈ લ્યો. તો અમે લોકો ડિનર માટે આવી ગયા હતા ઢોસા કોર્નરમાં. સ્પેશિયલ ઇન્ડિયન હતું, પ્યોર વેજ મળતું હતું ત્યાં. જો છે ને સમોસા અને દાલ ખીચડી, ઢોસા અને એ ટાઈપનું બધું હતું. તો આમ જોઈને મસ્ત મજા જ આવી ગઈ કે કરાબીમાં મસ્ત એવું ઇન્ડિયન ફૂડ મળી ગયું એટલે જો ચાલો તો આપણે ઉપર જતા હતા કેમ કે સેકન્ડ ને થર્ડ ફ્લોર ઉપર એનું હતું. તો જો અહીંયા નીચે પણ આખી માર્કેટ હતી, જોઈ લ્યો તમે લોકો. અને પછી ઉપર આવી ગયા ને તો કીધું અહીંયા તો કોઈ છે જ નહીં. પછી એના પછી અમે થર્ડ ફ્લોર ઉપર આવ્યા ને ત્યાં તો આ લોકો બધા બેઠા હતા અને એ લોકો ટેસ્ટ કરતા હતા. તો કીધું કેવોક છે, તો કે બહુ મસ્ત છે, તો તમે પણ ઓર્ડર કરી દો. તો અમે લોકોએ મસ્ત એવો ઢોસો મગાવી લીધો હતો. જોઈ લ્યો, ઢોસાનો ટેસ્ટ એકદમ જોરદાર હતો. ને પછી સ્મિત મેનુ જોતા હતા બીજો ઓર્ડર કરવા માટે. જોઈ લ્યો છે ને આ ભાઈ સ્પેશિયલ છે ને કાઠિયાવાડી હતા એટલે ત્યાં બધું ઇન્ડિયન ફૂડ મળતું હતું. તો જો અમારા પછી પણ ઘણા લોકો આવી ગયા અને પછી અમે લોકો ડિનર કરીને ઊભા થયા ને ત્યારે તો ઘણા બધા લોકો આવી ગયા હતા. જોઈ લ્યો.
બહુ સારો એવો ટેસ્ટ છે. જો તમે લોકો કરાબીમાં જતા હોય તો જે બીચ પાસે જ છે ને તમને લોકોને આ ઢોસા સેન્ટર મળી જશે. તો જે લોકો સ્પેશિયલ વેજ હોય ને એના માટે બહુ સારું છે. જો એ સ્મિત વાતો કરતા હતા પછી એના ઓનર સાથે, તો એ કે કેવું લાગ્યું તમને ફૂડ ને એ ટાઈપની બધી વાતો ચાલતી હતી. તો કીધું બહુ જ મજા આવી ગઈ. અને પછી અમે લોકો ત્યાંથી નીચે ઉતરતા હતા. ચાલો તો હવે પાછા આપણે માર્કેટમાં જઈ આવી અને ત્યાં પણ થોડી ઘણી આપણે શોપિંગ કરવાની છે. તો શોપિંગ કરી લઈએ. જોઈએ જેને 3 માળ ચડવાના હતા અને 3 માળ ઉતારવાના હતા. સાવ એટલે સાવ કોર્નરમાં આની જે આ રેસ્ટોરન્ટ છે. તો તમે લોકો જો ના મળે તો આમાં વિડીયોમાં તમે લોકો જોઈ શકો છો કે કઈ રીતનું છે. તો ત્યાંથી જો નીચે જે આપણે અંદર માર્કેટ હતી ને ત્યાં આવી ગયા. તો ત્યાં અંદર જ ગયા ને તો જો કેટલી બધી માર્કેટ હતી, એટલે મીન્સ કે કેટલી બધી શોપ હતી ત્યાં. જો બધા બીચવેર બહુ મસ્ત મસ્ત એવા હતા. જો બોયઝ માટે પણ જે સમર માટેના અત્યારે સ્પેશિયલ વ્હાઈટ બધા શર્ટ ને શોર્ટ્સ ને એ ટાઈપનું બધું કલેક્શન હતું. જુઓ છે ને ટી શર્ટ પણ બહુ સરસ સરસ એવા હતા. ચાલો તો હવે આપણે ત્યાંથી આગળ ગયા. તો જો અહીંયા પણ આખું બોયઝના ટી શર્ટનું બધું આખું હતું. જોઈ લ્યો બહુ મસ્ત મસ્ત એવું કલેક્શન હતું. સ્પેશિયલ જે આપણે બીચવેરનું કલેક્શન લેવું હોય ને તો અહીંયાથી જ શોપિંગ કરાય, કેમ કે બહુ મસ્ત એવું કલેક્શન આવેલું છે. જો તો પછી અમે ત્યાંથી જો મસ્ત એવા એક કાફેમાં આવી ગયા હતા. મસ્ત એવી નાઇટની મજા ચાલતી હતી, કેમ કે મ્યુઝિક ને જે લોકો આલ્કોહોલ લેતા હોય એના માટે સ્પેશિયલ બધું હતું. જોઈ લ્યો છે ને અમે લોકો તો લેતા નથી, તો આપણે લોકો ત્યાંથી આગળ આવી ગયા હતા. અને અમે જે ફર્સ્ટ ડે જે 4 એલનની ટૂર જે કરી હતી ત્યાં જ પાછા આવી ગયા હતા કે સેકન્ડ ડે શું કરવાનું છે. તો સેકન્ડ ડે શું કરશે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. જો એના પછીનું અમે જો બીજા કાફેમાં પણ આવી ગયા હતા. જોઈ લો એની વાઇબ્સ ને અહીંયા જે વીકેન્ડ હતો ને એટલે જોરદાર એવી બધી વાઇબ્સ હતી. જોઈ લો છે ને મસ્ત એવું સાઉન્ડ ને બધું ચાલતું હતું. પણ સાઉન્ડ ને તો હું તમને સંભળાવી ના શકું, કેમ કે આમાં કોપીરાઇટનો ઇશ્યુ આવી જાય. તો તમારા માટે મસ્ત એવી બધી રીલ હું મોકલી દઈશ તમને. તો એમાં તમે લોકો જોઈ લેજો કે કઈ રીતના સાઉન્ડ સિસ્ટમ ને બધું છે. તો બહુ એટલે બહુ મજા આવે એવું છે. તમે લોકો જો કરાબી આવો તો ત્યાં વોકિંગ સ્ટ્રીટ ઉપર જ તમને લોકોને આ બધા નાઇટ કાફે બધા જોવા મળી જશે. જોઈ લ્યો પછી અમે લોકો ત્યાંથી આગળ નીકળી ગયા હતા. અને હવે જો આઈ થિંક 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો હતો. અને મોસ્ટ ઓફ બધી શોપ પણ ક્લોઝ થઈ ગઈ હતી. જે કાફેઝ હતા ને એ બધા જ ચાલુ હતા. અને પછી જે અમારી જોડે આવેલા હતા એ પણ મળી ગયા હતા. જો તો એ કપલ પણ મસ્ત એવા અમારી સાથે જ આવતા હતા. કીધું ચાલો હવે આપણે સ્ટ્રીટ ઉપર આગળ જઈએ. અને ત્યાં આગળ પણ જો મસ્ત મસ્ત એવા બધા અલગ અલગ જાતના કાફેઝ હતા. તો જોઈને બહુ મજા જ આવી ગઈ. અને સ્ટ્રીટ પર વોક કરવાની એટલી મજા આવતી હતી ને કે તમે વાત જ ના પૂછો. જો તમારે અને અહીંયાની તમારે બીજી કોઈ ક્વેરી હોય કે ક્વેશ્ચન હોય તો તમે લોકો મને મેસેજ કમેન્ટ કરી શકશો. તો હું તમને કોમેન્ટમાં બધાના રિપ્લાય આપી દઈશ. ને ત્યાંથી અમે લોકો જો અહીંયાનું ફેમસ 7-Elevenમાં આવી ગયા હતા. અને જો વેલેન્ટાઇન ડે હતો તો અમે લોકોએ આ રીતે સેલિબ્રેટ કર્યો. અને ત્યાં પણ જો વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ થતો હતો. ચાલો તો હવે 7-Elevenમાંથી થોડી ઘણી શોપિંગ કરવાની હતી તો શોપિંગ કરી લીધી. અને અમારી કેબ પણ આવી ગઈ હતી. જો તો કેબ ડ્રાઈવરમાં જો લેડી હતી એ તે શું કહેવાય બહુ એટલે બહુ નાની એજની લેડી હતી. એ પહેલાં તો એવું લાગ્યું કે મોટી એજની હશે, પણ જો સાવ નાની એજની હતી. એ લોકો પણ અત્યારે લેટ નાઇટ સુધી જો આપણને કેબની સર્વિસ આપે છે. તો બહુ મસ્ત એવી સર્વિસ પણ છે. અને તમને એ લોકોને એની જે એપમાંથી કઈ એપ છે એ જાણવી હોય કે બુકિંગ કરવા માટે તો કોમેન્ટ કરજો. તો હું તમને એ પણ તમને કહી દઈશ. અને જો અહીંયા સ્મિતને એ લોકો પેમેન્ટ કરતા હતા, કેમ કે થાય બાથ દેવાના હોય છે, ઇન્ડિયન રૂપીઝ અહીંયા નથી. પછી અમે લોકો અંદર આવી ગયા હતા. જો તો આ બે કપલ હતા એ ત્યાં લોન્ડ્રી દીધી હતી એ લોકો લેતા હતા. અને અહીંયા સ્મિત નેક્સ્ટ ડે માટેનું તમારે ટ્રીપ પર જવાનું છે એના માટે જે રાઈડ હતી એ બુક કરતા હતા. જોઈ લ્યો અને અહીંયા મસ્ત એવા ફ્રેશ ફ્લાવર આવેલા છે. ત્યાં દરરોજ ફ્લાવર ને બધું ચેન્જ કરે તો મસ્ત એવી સ્મેલ આવતી હતી. જોઈ લ્યો અહીંયા આ ટ્રી પણ હતું એ પણ ખોટું છે. જોઈ લ્યો છે ને
બધા મસ્ત ડિસ્કશન કરતા હતા. અને જો પાઇનેપલ હોટેલ છે તો બધું જો પાઇનેપલના શેપમાં ને એ રીતે જ હતું. અને જો અહીંયા ફ્લોટિંગ બ્રેકફાસ્ટ કરવો હોય તો એ પણ અલાઉડ છે 499માં. પણ એ બ્રેકફાસ્ટમાં નોનવેજ જ આવે તો એ પણ આપણા કામનું કંઈ હતું નહીં. જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકો માટે મસ્ત એવું ઓફર હતી, કેમ કે 499 એટલે બહુ નોમિનલ ચાર્જીસ કહેવાય. તો તમારે લોકોને કોઈને કરવું હોય ફ્લોટિંગ બ્રેકફાસ્ટ તો એ પણ કરી શકો. અને હોટલ પણ બહુ મસ્ત છે. ચાલો તો એ લોકો બધા નીચે વાતચીતો કરતા હતા અને હું આવી ગઈ હતી ઉપર રૂમમાં, કેમ કે હવે મસ્ત થાકી ગયા હતા હવે જોરદાર. તો ચાલો હવે અમે લોકો હું ઉપર ગઈ. પછી જો અહીંયા 7 ડેઝની અલગ અલગ એક્ટિવિટીઝ હોટેલમાં થાય છે તો એનું અહીંયા લિસ્ટ આપેલું છે કે કયા દિવસે કઈ એક્ટિવિટી થાય છે, જોઈ લ્યો છે ને. તો હોટેલમાં મસ્ત એવી બધી અલગ અલગ જાતની એક્ટિવિટી થતી હતી. ને જો અત્યારે નાઇટ માર્કેટમાં તો હું મસ્ત નાઇટ ડ્રેસ પહેરીને જ ચાલી ગઈ હતી, કેમ કે સવારથી બીજા જ ક્લોથ્સ પહેર્યા હતા તો થાકી ગયા હતા મસ્ત એવા. અને જો ઉપર આવીને તમને રૂમમાંથી વ્યૂ બતાવી દઉં, જોઈ લ્યો. નાઇટ વ્યૂ છે હોટેલનો, એકદમ જોરદાર લાગે છે. ને જો મેઇન રોડ પર જ હોટેલ છે તો તમારે કંઈ બી વસ્તુ લેવી કરવી હોય તો પણ તમને મળી જાય છે. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.